મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા હું ખૂબ આનંદ અનુભવું છું. હાલમાં આપણે કાવ્યમય પુસ્તકોના સર્વેક્ષણમાં આવ્યા છીએ. કાવ્યો ઈશ્વરના હૃદયની ભાષા છે. એટલે તેનો અર્થ કે આ પુસ્તકોનો ઈશ્વરનો સંદેશ ઈશ્વરના બાળકોના હૃદય માટે છે. હવે આપણે વિચારીએ કે અય્યુબનું પુસ્તક ભંગિત હૃદયો માટે છે. ગીતશાસ્ત્રનું પુસ્તક આરાધના માટેનું છે, જેમાં મને અને તમને ઈશ્વરની આરાધના કેવી રીતે કરવી તેનું શિક્ષણ મળે છે. નીતિવચનોનું પુસ્તક ઈશ્વરના લોકોના દૈનિક જીવન માટે છે, કે જેમાં ઈશ્વરના બાળકો જ્યારે બજારમાં હોય છે ત્યારે તેમણે કેવી રીતે જીવનને જીવવું તે માટેનો સંદેશ પૂરો પાડે છે. સભા શિક્ષકના પુસ્તકનો સંદેશો ઈશ્વરના બાળકો શંકાશીલ બને છે તેના માટેનો છે, જેથી કરીને ઈશ્વરના બાળકો પોતાની શંકા કેવી રીતે દૂર કરી શકે. અને હવે મિત્ર, આજે આપણે છેલ્લું કાવ્યમય પુસ્તક એ તો ગીતોનું ગીત છે. તે પુસ્તક પર ઈશ્વરનો સંદેશો જ્યારે ઈશ્વરના બાળકો પ્રેમ કરે છે તે સમય માટેનો છે. પ્રિય મિત્ર, કદાચ તમને આ પુસ્તકનો સંદેશ સાંભળતા ખૂબ જ આશ્ચર્ય પણ થાય. ગીતોના ગીતનો સંદેશો ઈશ્વરના બાળકો પ્રેમ પ્રદર્શિત કરે છે તે સમય માટેનો છે. સુલેમાન રાજાએ 1005 કાવ્યો લખ્યા છે. તેમાંનું આ એક જ ગીત ગીતોના ગીત આપણી પાસે છે. પણ આ ખૂબ જ સુંદર રત્ન છે. આ ખૂબ જ સરસ સુંદર પુસ્તક છે. જો શાસ્ત્રમાં આવું પુસ્તક હોય તો ચોક્કસ તે એક કાવ્યમય પુસ્તક છે, કારણ કે પ્રેમના વિષયનો પ્રકાર કાવ્યોની સાથે જ હોય. જ્યારે તમે ગીતોના ગીતનું પુસ્તક વાંચશો તો તમને બે વ્યક્તિઓ પ્રેમથી વાતો કરતા પોતે જાણે મધુરજની મારતા હોય તેવા જણાય છે. આ ખૂબ જ નજીકના પ્રેમાલાપને કારણે યહૂદી જુવાનોને 30 વર્ષની ઉંમર સુધી આ પુસ્તક ના વાંચવાનો હુકમ હતો. અહીંયા બે પ્રેમીની વાતચીતને લીધે તમને પ્રશ્ન થાય કે શા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં તેને મૂકવામાં આવ્યું છે? આ પ્રશ્નના ઘણા બધા જવાબો છે. શા માટે બાઇબલમાં આ પુસ્તક આપવામાં આવ્યું છે? આ પ્રશ્નનો પ્રથમ જવાબ છે કે આ ખૂબ જ વાસ્તવિક છે કે બાઇબલ આપણને જાતીયતાની પવિત્રતા શીખવવા માગે છે. ઉત્પત્તિના પુસ્તકમાં જ્યારે ઈશ્વરે સર્વ બાબતો બનાવી ત્યારે તેઓ કહેતા હતા કે આ સારું છે. જ્યારે ઈશ્વરે પુરુષ બનાવ્યો ત્યારે આપણે વાંચીએ છીએ માણસ એકલો રહે તે સારું નથી. પછી ઈશ્વરે સ્ત્રી બનાવી. જ્યારે ઈશ્વરે સ્ત્રી અને પુરુષ બનાવ્યા ત્યારે ઈશ્વર તેમને જાતીયતા માટે એક કર્યા. પછી આપણે વાંચીએ છીએ કે ઈશ્વરે જ્યારે જોયું કે ત્યારે તેમણે કહ્યું અતિ ઉત્તમ. શાસ્ત્રના ઉત્પત્તિના પુસ્તકના પ્રકાશમાં ઈશ્વરના બાળકોએ જાતીયતા પ્રત્યે કેવું વલણ હોવું જોઈએ? જ્યારે ઈશ્વરે જાતીયતા આપી ત્યારે તેમણે કહ્યું અતિ ઉત્તમ. ઘણા અભ્યાસીઓને પ્રમાણે શા માટે ઈશ્વરે ગીતોના ગીતને બાઇબલમાં સ્થાન આપ્યું છે? કારણ કે બાઇબલ દર્શાવે છે કે જાતીયતા અતિ ઉત્તમ છે. આપણે આપણા બાળકોને એવી રીતે તૈયાર કરવાના છે કે તેઓ વિશ્વાસ કરે કે જાતીયતા ઉત્તમ છે, અને જ્યારે તેઓ લગ્ન કરે ત્યારે કુંવારા હોવા જોઈએ. શું તમે આવો વિચાર કર્યો છે ખરો? મિત્ર, આ પડકાર છે. જો મારે 3 દીકરીઓ અને 2 દીકરા હોય તો હું ઈચ્છું કે મારા બાળકો લગ્નમાં પવિત્ર આવે. તો હું કેવી રીતે મારો આ ધ્યેય સિદ્ધ કરવા તેમને જાતીયતા નકામી છે તે વિચાર આપીને, અથવા તો કેવી રીતે હું તેમને શીખવી શકું? મારે તેમને જાતીયતા નકામી છે તેવું તો ના જ કહેવું જોઈએ, પણ હું ઈચ્છું છું કે તેઓ લગ્ન પહેલાં જાતીય સંબંધમાં ના હોય. ઘણા લોકો જાતીયતા વિશે જૂઠું બોલીને કહે છે કે આ ખૂબ જ ગંદુ છે, નકામું છે. શું તમે નિરીક્ષણ કર્યું છે કે ઈશ્વરે મહાન સત્ય જણાવ્યું તેની વિરુદ્ધ મોટું જૂઠું બોલો છો તમે? પ્રિય મિત્ર, બાઇબલ કહે છે કે ઈશ્વર
તે સારા છે. ઈશ્વર ઉત્તમ છે. ઘણા લોકો ઈશ્વર વિશે શું માને છે? તેઓ માને છે કે ઈશ્વર ભયંકર છે અને તમે તેની ઈચ્છા પ્રમાણે કરશો તો તમે ખૂબ જ ખરાબ હાલતમાં મુકાઈ જશો. તમે આવું વિચારી શકો, કારણ કે ઈશ્વર ભયંકર છે. આ નર્કના ખાડાનું મોટું જૂઠ છે. ઈશ્વર કહે છે જાતીયતા ઉત્તમ છે અને દુનિયા કહે છે જાતીયતા નકામી અથવા ગંદી છે. એ નકામી વસ્તુ છે. જો તમે તમારા બાળકોને જાતીયતા ગંદી છે એવી છાપ આપો છો તો તમે તેમના લગ્નની જાતીયતા સંતોષવામાં તકલીફ ઊભી કરો છો. લગ્ન સિવાયની જાતીયતા એ ગંદી છે. યાદ રાખો મિત્ર, લગ્ન સિવાયની જાતીયતા એ નકામી છે, એ ગંદી છે અને તે તો બિછાના પર પડેલા અગ્નિના દડા જેવી છે. એટલા માટે જ ગીતના પુસ્તકમાં જાતીયતાની પવિત્રતા દર્શાવવામાં આવી છે. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. લગ્ન સિવાયની જાતીયતા ગંદી છે અને તે તો બિછાના પર પડેલા અગ્નિના દડા જેવી છે અને માટે જ ગીતમાં જાતીયતાની પવિત્રતા દર્શાવવામાં આવી છે. આ જ સંદેશો આ પ્રેમ ગીતનો છે. લગ્નના સંદર્ભમાં જાતીયતા પવિત્ર, ઉત્તમ અને સુંદર છે. તેનું મહાન સત્ય શાસ્ત્રમાં ગીતના પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે. ગીતનું પુસ્તક જાતીયતાને લગ્નના સંદર્ભમાં સુંદર અને પવિત્ર દર્શાવે છે. હવે જાતીયતા વિશે લગ્નના સંદર્ભમાં ખરેખર શીખવા મળે છે, કારણ કે લગ્નમાં જ જાતીયતા સુંદર અને પવિત્ર છે અને લગ્ન બહારના સંબંધો એ જાતીયતાનું પાપ છે. ઘણા પવિત્ર અને દૈવી અભ્યાસીઓ માને છે કે શા માટે ગીતના પુસ્તકને શાસ્ત્રમાં સામેલ કરવામાં આવ્યું છે. બીજું એક વધારાનું કારણ છે કે ઇસરાયેલના ઈશ્વર યહોવાનું પ્રેમના ચિત્રનું રૂપક ગીતમાં જોવા મળે છે. યહોવા એટલે કે ઈશ્વર અને ઈશ્વરના પસંદ કરેલા લોકો વચ્ચે સંબંધ જાણે શાસ્ત્રમાં પ્રેમી સંબંધ છે. વિશેષ રૂપમાં પ્રબોધકની સાથે ઈશ્વર અને ઈશ્વરના બાળકો વચ્ચેનો સંબંધ જાણે પતિ પત્ની જેવો છે, બે પ્રેમીઓ જેવો છે. આખા શાસ્ત્રના શિક્ષણમાં આપણે તેને મહાન આજ્ઞા કહીએ તેનું લાગુકરણ છે. આ મહાન આજ્ઞા આ પ્રમાણે છે: તું તારા દેવ યહોવા પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા મનથી, તારા પૂરા બળથી અને તારા પૂરા આત્માથી પ્રીતિ કર. એટલે કે તું તારા ઈશ્વર પર પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા બળથી અને પૂરા આત્માથી પ્રેમ કર. શું ખરેખર આ શક્ય છે કે આપણે ઈશ્વરની સાથે પ્રેમી સંબંધ રાખી શકીએ? પ્રિય મિત્ર, શાસ્ત્ર જણાવે છે, હા, ચોક્કસ તમે અને હું ઈશ્વરની સાથે પ્રેમી સંબંધ રાખી શકીએ છીએ. તમારો ઈશ્વર સાથેનો સંબંધ ચોક્કસ પ્રેમ સંબંધ જ હોવો જોઈએ. આપણા જીવનો નજીકનો સંબંધ એ લગ્ન સંબંધ નથી. આપણા જીવનનો નજીકનો સંબંધ ઈશ્વર સાથેનો સંબંધ છે. પ્રિય મિત્રો, ફરીથી સાંભળશો. આપણા જીવનનો નજીકનો સંબંધ એ લગ્ન સંબંધ નથી, પરંતુ આપણા જીવનનો નજીકનો સંબંધ એ તો ઈશ્વર સાથેનો સંબંધ છે. એક જાણીતા માનસિક રોગના ડૉક્ટરે કહ્યું છે કે માણસ પોતાના જાતીય સંબંધો વિશે છૂટથી બોલે છે, તે કરતાં વધારે છૂટથી ધાર્મિક જીવન વિશે બોલે છે, કારણ કે જાતીયતા કરતાં ધાર્મિક જીવન એ અંગત છે અને નજીકનું છે. એટલા માટે જ આપણું ધાર્મિક જીવન એ અગત્યનું છે. આપણો ઈશ્વર સાથેનો સંબંધ એ અગત્યનો છે. ઈશ્વર સાથેના તમારા સંબંધો નજીકનો પ્રેમ સંબંધ હોવો જોઈએ. તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ સત્ય છે કે ઈશ્વર તમને પ્રેમ કરે છે અને તમારે ઈશ્વરના પ્રેમનો અનુભવ કરવો જોઈએ. ઈશ્વર સાથે પ્રેમી જીવનનો વાસ્તવિક અનુભવ તમારે હોવો જોઈએ. ઈશ્વર સાથેનો સંબંધ આ રીતે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં ચિત્રણ કરવામાં આવ્યો છે. હવે ઘણા અભ્યાસીઓ માને છે કે ગીતનું પુસ્તક બે પ્રેમીઓ વચ્ચેની વાર્તાલાપ છે અને આ પ્રેમલાપ ગીતના પુસ્તકનું ઇસરાયેલ અને ઈશ્વર વચ્ચે પ્રેમી સંબંધનું ચિત્ર અથવા તો રૂપકાત્મક રીતે દર્શાવેલું છે. હવે જ્યારે આપણે નવા કરારમાં આવીએ છીએ ત્યારે નવો કરાર વિશે વિચારીએ છીએ ત્યારે ગીતનો પ્રેમ સંબંધ
ઈસુ ખ્રિસ્ત અને મંડળી સાથેના સંબંધોમાં લાગુ કરી શકાય છે. નવા કરારમાં ઈસુ ખ્રિસ્ત અને મંડળી વચ્ચેના પ્રેમ સંબંધને વર અને કન્યાના સંબંધ સાથે દર્શાવ્યો છે. મંડળી એ કન્યા છે અને ઈસુ ખ્રિસ્ત એ વરરાજા છે. પ્રિય મિત્ર, તમને ખબર છે જ્યારે ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા ત્યારે યોહાન બાપ્તિસ્મા કરનારે ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું કહ્યું. ઘણા બધા તેમની પાછળ ચાલ્યા અને પાછળથી ઘણા લોકો આવીને યોહાન બાપ્તિસ્મા કરનારને કહે છે કે, રાબ્બી, બધા લોકો પેલા માણસની પાછળ જાય છે, હવે કોઈ તારી પાસે આવીને સંદેશા સાંભળતું નથી. ત્યારે યોહાન બાપ્તિસ્મા કરનારે શો જવાબ આપ્યો તમને ખબર છે? યોહાન બાપ્તિસ્મા કરનારે કહ્યું, ઈસુ ખ્રિસ્ત વરરાજા છે અને લોકો તેની કન્યા છે. હું તો તેના લગ્નનો ખાસ મિત્ર હતો, એટલા માટે મેં બધાને તેની પાછળ જવાનું કહ્યું. તમે જુઓ મિત્ર, ગીતના પુસ્તકની ભાષા પણ નવા કરારની ભાષા જેવી જ છે. ઈસુ ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો પ્રેમ સંબંધ વરરાજા અને કન્યા જેવો છે. ગીતના પુસ્તકમાં સંબંધોનું ચિત્ર રૂપકાત્મક જોવા મળે છે. ઘણું બધું સરખાપણું છે, ઘણા બધા લાગુકરણ પણ છે. ગીતોનું ગીત ઈસુ ખ્રિસ્ત અને તેમની મંડળી વચ્ચેના પ્રેમ સંબંધનું સુંદર ચિત્ર આપે છે. અહીંયા જાણે બે પ્રેમીઓની વાતચીતને લીધે આપણને કદાચ શક્ય છે કે પ્રશ્ન થાય કે શા માટે આવા વાતચીતને મૂકવામાં આવ્યું છે, શા માટે બાઇબલમાં આ પુસ્તકને સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રશ્નનો જવાબ આપણને આપે છે કે ઈશ્વર આપણને પવિત્રતા શીખવા માંગે છે. ઈશ્વરે જેમ ઉત્પત્તિના પુસ્તકમાં શીખવ્યું કે જાતીયતા અગત્યની છે અને ઈશ્વરે સ્ત્રી અને પુરુષને જાતીયતાને માટે એક કર્યા. પછી આપણે વાંચીએ છીએ કે ઈશ્વરે જ્યારે જોયું ત્યારે તેમણે કહ્યું, અતિ ઉત્તમ. શાસ્ત્રના ઉત્પત્તિના પુસ્તકના પ્રકાશમાં ઈશ્વરના બાળકોએ જાતીયતા પ્રત્યે કેવું વલણ રાખવું જોઈએ. જ્યારે ઈશ્વરે જાતીયતા આપી ત્યારે તેમણે કહ્યું અતિ ઉત્તમ. હવે ઘણા અભ્યાસોના પ્રમાણે શા માટે ઈશ્વરે ગીતને બાઇબલમાં સ્થાન આપ્યું છે? કારણ કે બાઇબલ દર્શાવે છે જાતીયતા અતિ ઉત્તમ છે. આપણે આપણા બાળકોને એવી રીતે તૈયાર કરવાના છે કે તેઓ વિશ્વાસ કરે કે જાતીયતા ઉત્તમ છે અને જ્યારે તેઓ લગ્ન કરે ત્યારે તેઓ કુંવારા હોય. પ્રિય મિત્ર, આ એક પડકાર છે કે શું તમે તમારા બાળકોને જાતીયતાનું શિક્ષણ આપો છો કે તમે તેમને એવું શીખવાડો છો અથવા તો એવી છાપ ઊભી કરો છો કે જાતીયતા નકામી છે? હવે આ વિચાર કેવો કહેવાય? જાતીયતા નકામી છે. ખરેખર એ આવું નથી. શાસ્ત્ર જણાવે છે કે જાતીયતા એ પવિત્ર છે, એ પવિત્ર સંબંધ છે. ઘણા લોકો જાતીયતા વિશે જૂઠું બોલે છે અને કહે છે કે આ ગંદુ છે. શું તમે નિરીક્ષણ કર્યું છે કે ઈશ્વરે મહાન સત્ય જણાવ્યું તેની વિરુદ્ધ મોટું જૂઠું બોલી રહ્યા છે? બાઇબલ કહે છે કે ઈશ્વર તે સારા છે, ઈશ્વર ઉત્તમ છે. ઘણા લોકો ઈશ્વર વિશે શું માને છે? અને પ્રિય મિત્ર, તમે ઈશ્વર વિશે શું માનો છો? તમે જાતીયતા વિશે શું માનો છો? જૂના કરારમાં ઈશ્વરના બાળકોને ઈશ્વરને પોતાના સંપૂર્ણ જીવનથી પ્રેમ કરવાનો હતો અને નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા સંપૂર્ણ જીવથી પ્રેમ કરવાનો છે. શું તમે ખરેખર ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરો છો? શું તમારે ઈસુ ખ્રિસ્ત સાથે વધતો પ્રેમ સંબંધ છે? શું ઈસુને પ્રેમ કરવો શક્ય છે? શું ઈસુ તમને પ્રેમ કરે છે તે જાણવું શક્ય છે? ઘણા બાઇબલના અભ્યાસીઓ પ્રશ્ન પૂછે છે, અત્યાર સુધીમાં કયો વિચાર તમારા માટે ગહન હતો? તે તો જવાબ આપવાનો આવે તો ઘણા લોકો કહે છે અને બાઇબલ પણ કહે છે કે ઈસુ ખ્રિસ્ત મને પ્રેમ કરે છે, તે હું જાણું છું. આ વિચાર મારા માટે ગહન હતો. શું તમે આ વિચારથી જાણીતા છો? શું આ વિચારનું લાગુકરણ તમે મિત્ર જાણો છો? ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. શું તમને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કેવી રીતે પ્રેમ કરે છે? બાઇબલ જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. આ સત્ય લાગુકરણ ગીતના પુસ્તકનું છે. આ સુંદર પ્રેમનું ગીત, પ્રેમી સંબંધોનું ચિત્ર ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તમારા વચ્ચે આવો સંબંધ હોવો જોઈએ તેવું દર્શાવે છે. આ સમયે મિત્ર આપણે ગીતનું બીજું એક અદ્ભુત લાગુકરણ જણાવવાનું મને ગમશે. હવે આ એક સરસ દૈવી લાગુકરણ કે જ્યાં વરરાજા પોતાની કન્યાને પોતાના ઓરડામાં લઈ જાય છે. મારું આકર્ષણ કર, અમે તારી પાછળ દોડીશું. રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે
અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું. તેઓ તને ચાહે છે તે વ્યાજબી છે. આના લાગુકરણ દ્વારા શું સૂચના છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં સૌ પ્રથમ તમારે નિકટતા હોવી જોઈએ. યાદ રાખો મિત્ર, ગિરી પ્રવચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વિશે ઘણું કહ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ઈશ્વર સાથેનો તમારો સંબંધ વધારાનો અથવા જાહેરમાં ના જ હોવો જોઈએ. તેમણે કહ્યું કે પ્રાર્થના એ રસ્તાની કોટો આગળ ઊભા રહીને કરવી તે પ્રાથમિક રીતે રસ્તે જતા લોકોને દેખાડો કરે છે કે આ માણસ એ ધાર્મિક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રમાણે ખરેખર ઈશ્વર સાથેનો પ્રાર્થનાનો સંબંધ ખૂબ જ નિકટનો હોવો જોઈએ. બારણું બંધ કરીને પ્રાર્થના કરવી જોઈએ. આપણા વિના જેઓ ગુપ્ત છે તેઓ જાહેરમાં બદલો આપશે. આપણા જે પિતા છે તેઓ આપણને જાહેરમાં બદલો આપશે. પ્રિય મિત્ર, ગિરી પ્રવચનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થનાના સંબંધ વિશે ઘણીવાર વાત કરે છે અને કહે છે કે આપણો સંબંધ બંધ ઓરડામાં નિકટતાથી શરૂ થવો જોઈએ. આ અંદરના ઓરડાનું લાગુકરણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધની નિકટતા દર્શાવે છે. શું તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આવો સંબંધ છે કે જ્યાં તમને કોઈ જોઈ શકતું નથી અને જ્યાં કોઈ નથી? આ ઓરડો એ આપણું ઘર છે કે જ્યાં સવારે વહેલા ઉઠીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરી શકીએ છીએ. શું તમારા હૃદયના શાંત ઓરડામાં ઈસુ ખ્રિસ્ત સાથે સંબંધ છે? પ્રિય મિત્ર, આ સુલેમાનના ગીતોના ગીતનું પુસ્તકનું અદ્ભુત લાગુકરણ છે. બીજું એક ગીતોના ગીતનું ભક્તિમય લાગુકરણ. આ આખા સુંદર ગીતમાં આ બે પ્રેમીઓની સહભાગિતા તૂટી જાય છે. જો કે આ સહભાગિતા વરરાજાની ઈચ્છા વગર તૂટતી નથી. એ તો કન્યા છે કે જે સહભાગિતાને તોડી નાખે છે. આ એવું ચિત્ર છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની સંગત ચોક્કસ ચાલુ સહભાગિતા હોવી જોઈએ. જો આપણે જેમ ઈશ્વર પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને ઈશ્વરની સાથે અને તેના લોકની સાથે સંગત છે. પણ જો આપણે કહીએ કે મને ઈશ્વર સાથે સંગત છે અને અંધકારમાં ચાલીએ છીએ તો આપણે જૂઠું બોલીએ છીએ. કારણ કે જ્યારે આપણે અંધકારમાં છીએ ત્યારે એકલા ચાલીએ છીએ. ઈસુ ખ્રિસ્ત અંધકારમાં બહાર આવતા નથી, આપણી સાથે ચાલતા નથી. જો તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સંગત છે તો આપણે અંધકારમાંથી બહાર આવીને પ્રકાશમાં આવવું જ પડશે. ઈશ્વર પ્રકાશમાં છે અને આપણી સંગત તાજી કરે છે. આપણી આશા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની સહભાગિતા કદી જ તૂટવી ના જોઈએ. ધ્યાન રાખો મિત્ર, મેં આપને જણાવેલું કે આ પ્રેમ ગીતમાં સહભાગિતા તૂટી જાય છે ત્યારે આ સહભાગિતા વરરાજા તરફથી તૂટતી નથી પણ કન્યા તરફથી તૂટે છે. આનું આધ્યાત્મિક લાગુકરણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની સંગત જ્યારે તૂટી જાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સહભાગિતાને તોડતા નથી પણ હંમેશા તે મારા અને તમારાથી તૂટી જાય છે. કેટલી દુઃખદ બાબત નહીં મિત્ર? હવે મિત્ર, આ આખા ગીતોના ગીતના પુસ્તકમાં તમને આવી ભાષા જોવા મળશે. એ બીજા અધ્યાયની 9મી અને 10મી કલમ આ પ્રમાણે જણાવે છે, મારો પ્રીતમ હરણ કે મૃગના બચ્ચા જેવો છે. તે અમારી ભીંત પાછળ ઊભેલો છે. તે બારીઓમાંથી અંદર ડોક્યા કરે છે. તે જાળીમાંથી દેખાય છે. મારો પ્રીતમ મારી સાથે બોલ્યો અને મને કહ્યું કે મારી પ્રિયતમા, મારી સુંદરી, ઉઠ અને નીકળી આવ. હે ખડકની ફાંટોમાં કઠણમાંના ગુપ્ત સ્થાનોમાં રહેનાર મારી હોલી, મને તારું વદન નિરખવા દે, મને તારો સૂર સંભળાવ. અહીંયા સહભાગિતા તૂટી ગઈ છે અને આ સહભાગિતા તૂટવાને લીધે વરરાજા બહાર છે અને કન્યા અંદર છે. વરરાજા કન્યાને ફરીથી દાખલ કરવા પ્રયત્ન કરે છે. તેથી તમે આવા શબ્દો વાંચો છો, હું ઊંઘતી હતી પણ મારું મન જાગૃત હતું. એ મારા પ્રીતમનો સ્વર છે કે જે દ્વાર ઠૂકે છે. મારા પ્રીતમે કમાણના બાંકામાંથી થઈને અંદર હાથ ઘાલ્યો અને મારા મનમાં તેના પર દયા આવી. હું મારા પ્રીતમને વાસ્તે દ્વાર ઉઘાડવાને ઉઠી. કળના હાથ પર મારા હાથમાંથી બોળ તથા મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતા. મેં મારા પ્રીતમને વાસ્તે દ્વાર ઉઘાડ્યું પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો. મેં તેને બોલાવ્યો પણ તેણે મને કંઈ ઉત્તર આપ્યો નહીં. આવું જ જાણીતું ચિત્ર પ્રકટીકરણના પુસ્તકના 3 અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનના બારણા આગળ ઊભા રહીને ઠોકે છે અને કહે છે, હું બારણા આગળ ઊભો છું અને ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરવાજા પાસે ધીરજથી વાટ જોઈને ઊભા છે અને ખટખટાવે છે. બારણાની બહારની બાજુ ખીંટી નથી, બારણાની અંદરની બાજુ ખીંટી છે. વિશ્વાસીએ અંદરથી પોતાનો દરવાજો ખોલવાનો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંદર આવવા માટે આમંત્રણ આપવાનું છે. આ પ્રકટીકરણના પુસ્તકનું ચિત્ર અહીં સુલેમાન રાજાના ગીતના પુસ્તકમાં આપવામાં આવેલું છે. પ્રિય મિત્ર, આ પ્રેમ ગીત કન્યા પર પ્રકાશ પાડે છે. કન્યા અંદર ઓરડામાં છે અને જ્યારે વરરાજા આવે છે ત્યારે તેનો દરવાજો ખટખટાવે છે. કન્યા પોતે સુગંધી દ્રવ્યો નાખીને ધ્યાન બીજી તરફ ખેંચે છે. વરરાજા ખટખટાયા જ કરે છે. જ્યારે કન્યા સુગંધી દ્રવ્ય નાખવાનું બંધ કરે છે અને દરવાજો ખોલવા જાય છે ત્યારે વરરાજા જતો રહ્યો છે. કેટલું દુઃખદાયક મિત્ર! આ ભક્તિમય લાગુકરણ આપણને મળી આવે છે. તે મંડળીને કન્યા સાથે સરખાવે છે. મંડળીને પહેલેથી જ કૃપાથી અભિષિક્ત કરવામાં આવી છે, જેમ કે પવિત્ર આત્મા. તેથી મંડળી આ આત્મિક આશીર્વાદો આપનારની સાથેના સંબંધમાં જુએ છે. આજે મંડળી ઘણી બધી બાબતોમાં મંત્રમુગ્ધ થઈ ગયેલી છે. આજે વાસ્તવિક રીતે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધો જરૂરી છે, જેમનો મહિમા પવિત્ર આત્માથી થવો જોઈએ. શું પ્રિય મિત્ર, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પવિત્ર આત્માથી કરીએ છીએ? આ વિશે આપણે વિચારવાની બહુ જ જરૂર છે. પ્રિય મિત્ર, હવે બીજું એક આધ્યાત્મિક લાગુકરણ આ બે પ્રેમીઓનું જોવા પ્રયત્ન કરીએ. જો નવા કરારમાં આ વરરાજાને સમજવા માંગતા હોય તો તેમણે સમજવું ખૂબ જ જરૂરી છે. તે પોતાના ઘેટાની સંભાળ લે છે. હવે આપણે નવા કરારમાં યોહાન અનુસાર શુભ સંદેશના છેલ્લા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતરને પૂછે છે કે, પિતર, શું તું મને પ્રેમ કરે છે? તો મારા ઘેટાને પાળ. ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જ પ્રશ્ન સંત પિતરને પૂછે છે અને કહે છે કે, મારા ઘેટાને પાળ. ઈશ્વરને પ્રેમ કરવાનું સાધન શું હોઈ શકે? યોહાન અનુસાર શુભ સંદેશના છેલ્લા અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે તમે તમારો ઈસુ ખ્રિસ્તનો પ્રેમ ઈશ્વરના ઘેટાને પાળીને દર્શાવવાનો છે. ઈશ્વરના ઘેટાની સંભાળ લેવાની છે. ઈશ્વરના ઘેટાને પ્રેમ કરવાનો છે. આ ગીતનું દેખીતું લાગુકરણ છે. હવે મિત્ર, આપણે ગીતના પુસ્તકનું સર્વેક્ષણ કર્યું છે, તો આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે, આ ગીતનું પ્રાથમિક લાગુકરણ શું છે? આનો જવાબ છે, આપણો અગત્યનો સંબંધ એ લગ્નનો સંબંધ નથી, પરંતુ આપણો અગત્યનો સંબંધ એ તો ઈશ્વર સાથેનો સંબંધ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ છે. ઈશ્વરના પ્રેમનો આપણે પ્રત્યુત્તર આપવાનો છે. જો આપણે પ્રેમને સમજવો છે તો આપણે ઈશ્વરથી શરૂઆત કરવી જોઈએ. જ્યાં સુધી પ્રેમ પ્રદર્શિત કરતા નથી ત્યાં સુધી પ્રેમ એ પ્રેમ નથી. તેથી પ્રેમ આપણા સંબંધોમાં પ્રદર્શિત કરવો જ જોઈએ. તમે ક્યાંથી પ્રેમ શીખી શકો કે જેથી તમે અર્થપૂર્ણ પ્રેમ પ્રદર્શિત કરી શકો? ઈશ્વરથી પ્રેમની શરૂઆત કરો. ઈશ્વર પ્રેમ છે. તેથી જો તમે પ્રેમ સમજવા માગો છો તો ઈશ્વરથી શરૂઆત કરો. જો તમે ઈશ્વરને પ્રેમ કરશો તો તમે તમારી પત્નીને પ્રેમ કરશો, તમે તમારા પતિને પ્રેમ કરશો, તમે તમારા બાળકોને પ્રેમ કરશો, તમે તમારા માતા પિતાને પ્રેમ કરશો અને એ પ્રેમ કરવાની શક્તિ તમને મળી આવશે. અને તમારા જીવનમાં એવા લોકો છે કે જેમને તમે પ્રેમ કરી શકતા નથી, તેમને પણ તમે પ્રેમ કરી શકશો. પ્રિય મિત્ર, આ ક્યાંથી મળી આવે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરવાથી જ મને અને તમને પ્રેમ કરવાની શક્તિ મળે છે. ગીતોના ગીતમાં બે પ્રેમીઓ પ્રેમની આપલે કરે છે, જેનું લાગુકરણ ઈશ્વર અને મારા અને તમારી સાથે છે. અહીંયા પ્રેમના ચારિત્ર આપવામાં આવ્યા છે. પ્રેમ અંગત છે, પ્રેમ નિકટનો છે મિત્ર, પ્રેમ પરિપક્વ છે અને એથી વિશેષ પ્રેમ સ્વાર્થી નથી. પ્રેમ સંતોષ આપે છે, ફળ આપે છે અને પ્રેમ સાર્વકાલિક છે. આ સર્વ દર્શાવતું ગીતોના ગીતનું પુસ્તક છે અને બાઇબલ જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત મને પ્રેમ કરે છે. હવે મિત્ર, આ વિચાર સાથે હું રજા લેવા માગું છું. શું તમે ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરો છો? યોહાન અનુસાર શુભ સંદેશમાં 14મા અધ્યાયની 15મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, જો તમે મને પ્રેમ કરો છો તો તમે મારી આજ્ઞા પાળશો. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જો તમે મને પ્રેમ કરો છો તો તમે મારી આજ્ઞા પાળશો. ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. શું તમે ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરો છો? પ્રિય મિત્ર,
આ સંબંધી વિચારવાની જરૂર છે. આપણે જોયું તે પ્રમાણે પ્રેમ એ સ્વાર્થી નથી. પ્રેમ સંતોષ આપે છે અને એથી વિશેષ પ્રેમ ફળ આપે છે. વારું મિત્ર, ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.